પાસે આવેલું ખોખરા મહાદેવ અને ત્યાંનું આ માનવ મંદિર કે જ્યાં સુરતથી એક સામાજિક સંસ્થા એક કંપની દ્વારા જે જમવાનું આયોજન કરેલું છે અને આ આયોજનમાં આમ જોઈએ ને તો મંદ બુદ્ધિના અહીંયા ભગવાન તરીકે જેને રાખવામાં આવે છે એવા લોકો ખાસ કરીને 80 થી 85 જેટલી સંખ્યા છે। ત્યારે આ જે સુરતની આ સામાજિક સંસ્થા આ કંપની તરફથી જે જમણવારીનું આયોજન રાખવામાં આવેલું છે, આ આયોજનમાં આજે પીરસી પણ ગયેલા છે આ સંસ્થાના લોકો। અને ખાસ કરીને આ જે આમ જોઈએ તો જેને આ માનવ મંદિરમાં ભગવાન તરીકે જેને રાખવામાં આવે છે એવા લોકોની અહીં સેવા અને ચાકરી ગોલાગીરી બાપુ કરી રહેલા છે। આ માનવ મંદિર કે જ્યાં આમ જોઈએ તો છેલ્લા 10 વર્ષથી નિત્ય સેવાઓ કરવામાં આવી રહેલી છે અને દિન પ્રતિદિન સમય જતા અહીંયા સંખ્યામાં ખૂબ મોટો જ્યારે વધારો થઈ રહેલો છે। ત્યારે આ કંપનીમાંથી જે લોકો સેવાભાવી સંસ્થાના જે લોકો આવી રહેલા છે એમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું। અહીં બહેનો પણ આવેલા છે, સાથે જ વહાલા વડીલો જે પીરસી રહેલા છે આનંદથી અને જમાડી રહેલા છે। ત્યારે આપણે વાત કરીએ, બેન શ્રી તમારું આમ કયું ગામ? જળજીવડી ગામ। અને જે આ સુરતથી તમે જે અહીંયા માનવ મંદિર ખાતે જમાડવા માટે પધારેલા છો, અહીંયા પહેલી વાર આવેલા બેન? પ્રેરણા તમને ક્યાંથી મળી? આ લોકોની સેવા વિડીયો જોયા, આ માનવ મંદિરના તમે વિડીયો નિહાળી અને આજે તમને અહીંયા આવવાનું મન થયું? હા, એક સામાજિક સંસ્થા અને સેવાભાવી નવયુવાનોએ જે ભગીરથ કાર્ય કરેલું છે, આ કાર્યને આપણે બિરદાવી રહેલા છીએ અને આવા કાર્યો થતા રહે। સાથે ઉમંગથી જે જમાડી રહેલા છે, આમ જોઈએ ને તો માણસો લોકો દાતાઓ જેની પાસે પૈસો છે તેઓ પૈસાનું દાન કરતા હોય છે, પરંતુ આજે પૈસાની સાથોસાથ આમ જોઈએ તો સમયનો પણ સદુપયોગ, સમય પણ કાઢે છે અને સાથે પ્રેમથી જ્યારે જમાડી રહેલા છે ત્યારે આપણે આયોજકો આ જે ટીમ છે એમની સાથે પણ વાતચીત કરીએ। આપનું શુભ નામ શું? કમલેશભાઈ ક્યાં? આ કઈ સંસ્થા તરફથી આ જમણવારીનું આયોજન? અમે એક રોબોટિક સંસ્થા છે, ટેકનોલોજી ટીજીએસ કરીને। એ સંસ્થા અત્યારે અમેરિકા અને યુરોપની અંદર ચાલે છે। રોબોટ વેચે છે અને સેલ કરે છે, ભાડે આપે છે। તો આ સંસ્થા અત્યારે આવનારા સમયમાં ભવિષ્યમાં ભારતની અંદર આવવા માંગે, તો અત્યારે લોકોને અત્યારે ભારતમાં લોકોને પૈસા આપીને એ પોતાનું પ્રમોશન કરે છે ઇન્ડિયાની અંદર। હવે થોડાક ટૂંક સમયમાં જ લગભગ એ ઇન્ડિયાની અંદર આવી જવાની છે અને સારું એવું આ કંપની અત્યારે લોકોને કામ કરાવી, લોકો પાસે પ્રમોશન કરાવી અને સારું એવું લોકોને વળતર આપે છે। આજે તમે જે માનવ મંદિરે પહોંચ્યા, પહેલી વાર પહોંચેલી આ તમારી ટીમ? હા, મારી ટીમ આજે પહેલી વાર પહોંચી છે ધારી। સુરત થી તમે ધારી સુધી લંબાણા અને અહીંયા અહીંયા જે સેવાકીય કાર્યો થાય છે માનવ મંદિર ખાતે, કેવાક લાગ્યા આપને? બહુ સારું છે માનવ મંદિર, કારણ કે મેં અગાઉ એકવાર જાણ્યું હતું કે આ મંદિર એક નિસ્વાર્થ લોકો માટે બહુ સારું એવું કાર્ય કરે છે, નિસ્વાર્થ ભાવે, અને જે સામાન્ય લોકો માટે કામ કરે છે। તો મેં સુરતથી જાણ્યું હતું એટલે મારા સર જોડે મેં વાત કરી તો એને મને અહીંયા માટેની આ ચેરિટી માટેની એને મને પરમિશન આપી। અને આવા સેવાકીય કાર્યો અમારી સંસ્થા સતત કરતી રહે છે। ખૂબ ખૂબ સરસ, તમે સમયની સાથોસાથ જે પ્રેમથી વહાલથી આ લોકોને જમાડ્યા છે અને તમારી કંપની અને સેવાકીય સંસ્થા આવા સરસ મજાના કાર્યો કરતી રહે એવી તમને સૌને શુભકામનાઓ પણ પાઠવીએ છીએ। થેન્ક યુ।